નામ છે તમારું? કયું ગામ? હા, કેટલી શરીરમાં બળતરા હતી? અત્યારે કેમ છે? સારું થઈ ગયું? કેટલી મિનિટમાં? 5 મિનિટમાં રેડી થઈ ગયા. બરોબર. બોલો જય હનુમાન. કેમ છે તમને અત્યારે? સારું છે. તમને પગમાં કેમ છે બેન? સારું છે? દવા લગાડ્યા પછી સારું છે? તમને કેમ છે બેન? આવી દવા બનાવીએ 7-7 કલાક લાગે છે દવા બનાવતા. આ જ પ્રમાણે અમે દવા બનાવતા હોઈએ છીએ અને અમારી એક જ ઈચ્છા છે કે જગત કલ્યાણ અમારું કલ્યાણ. અત્યારે આ રેડ કલરની દવા બનાવી છે, આ બધી અમે પોતે જ દવા બનાવતા હોઈએ છીએ. અત્યારે જો અહીંયા ફિલ્ટર થાય છે દવાને, અહીંયા બને છે, આ બધી દવા બને છે. આ તેલથી જ દવા બને છે, જડીબુટીની દવા હોય છે, બીજું કાંઈ હોતું નથી. થઈ જાવ જેને પ્રોબ્લેમ હોય એ લોકોએ આ તેલ લગાડવાનું છે આપી અને એ માલિશ કરી તમને વધારે ફ્રી થશે. બરાબર? હાલો હવે વધારે ફ્રી હશે અને સેજ આમ હાલો, આમાં જે ગઈડા નથી કે આમ તો અહીંયા આવી જાઓ માજી. કયું ગામ છે તમારું? શું નામ છે? કેમ છે હવે? અત્યારે સારું છે? તમને દવા દેશું એ પ્રમાણે માલિશ કરવાનું, જે ખાવાના નિયમનું પાલન કરવાનું છે એ પ્રમાણે કરજો. અને જ્યારે તમને બહુ પોષણમાં જૂતે ત્યારે અહીં દબાવવા, અહીંયા દબાવું છે એટલે હાવ ફ્રી થઈ જશે. એ હાવ બંધ થઈ જશે. લાવો ભાગ દબાવવાનો લીધો કયો લીધો આ દબાવો પગ છે ને દબાવો. તારે પીવાનું છે ક્યાં હોય? બધું પી ગયો. ક્યાં હાથ દુખે છે? અહીંયા આખો દુખે. રાખો ફ્રી રાખો. ફ્રી રાખવાનું. હવે જુઓ જોઈએ ફ્રી થઈ ગયો તો પછી લેવો અહીંયા હાથમાં દવા લગાડી તાત્કાલિક ફ્રી થઈ ગયો. હાથમાં લગાડી લગાવવાનું. પછી એનું ખરાબ નથી બરાબર. હાલમાં ફેર હા આગળ પંચાયત પેલા કેમ હાલમાં ફેર પડી ગયો. હાલમાં ફેર કેટલી વાર લાગી સારું થતા? 3 મિનિટ. હા એમ રેડી થઈ ગયા. અથરાઇટિસ છે, અથરાઇટિસ છે, રેડી થઈ. તમને બેઠા કરતા હતા તો બેઠા નહોતા થતા, હવે કેવું છે? સારું લાગ્યું કે ન લાગ્યું? રોકાઈ જાવ હવે અહીંયા અને રસોઈ પોઈન્ટ એવું કાંઈ નંબર પોઈન્ટ નોર્મલ જ દબાવીએ. બરોબર બરોબર નરસિંહ ત્યાં તો એવું આવ્યા તો એમાં ફેર બતાવે ને. સારું છે ને? ખાલી ચમચી અત્યારે બધી દવા આપશે, લોહી સર્ક્યુલેશન ન થાય એટલે તકલીફ થાય, બાકી કઈ નથી. એક સાઈડ
મેં કીધું જ ખરું કે ભાઈ અમે જાતે જ દવા બનાવીએ છીએ સારી દવા બનાવવાની કોશિશ હોય અમારી હે હા હે દવા પીવાની ચોર છે દવા પીવી તો પડશે જ તમારે દવા ન પીવી તો પછી તકલીફ ભોગવશો ખાવ હાજુ ખાવું હોય તો થોડીક દવા પીવી પડે. થોડીક દવા પીવાની ને થોડીક લગાડવાની લગાડવાની તો પીવાની દવાઈ ભેગી જોઈએ કેમ કે અંદર હાઈકતા હવે થઈ ગયા હોય. લોહી સર્ક્યુલેશન ખાવું જોઈએ ને એ પ્રમાણે એટલે દવા પીવી તો જો બોલો કેમ પછી છે હવે? દવાનો ફ્લોર થાય તો પછી દુખાવો થાય તો જીવન પછી ઈ કે હું આયુર્વેદિક બનાવીને કે હું આયુર્વેદિક દવા લઉં કે આમ હાથમાં લઉં તો એને તો વોમિટ થવા માંડે ના ના લગાડવાની જ દેજો આપણે મુકામ દઈ જોઈએ અહીંયા આવવા માટે છે ને આટકોટથી ગરણીથી ચોખાનો એટલે ઉત્પાદન એવી કરવામાં આવેલો છે અહીંનો સમય સવારે 9 થી 12 સાંજે 4 થી 6 છે હર સોમવારે રજા રહે છે અને હનુમાન જયંતિમાં કોઈ ખાલી દર્શન કરવા આવવાની છૂટ છે દવા બાબતથી ન આવવું હનુમાન જયંતિમાં બાકી એક દિવસ રજા બે હાથને કરી દઈને કામ કરે છે કે નહીં કરે કોઈ જામ થઈ જાય છે ભાઈ એમ કરે છે થોડું ઓછું અમારે બધું કામ કરે અમે એકલા રહી તો થોડાક જાય રેવા આવતા રહ્યો અમે બીજું કાંઈ નહીં હા હા રેડી બે દી એટલે તો થોડાક જાય રોકાવા આવતા રહ્યો તમે બે એટલે દી રોકાવો એટલે એમ કહો કે ના ના હા આજ તો હા ફ્રી થઈ ગયા કે એને ધોકો થયો હોય એને એમ કીધું કે મારે આ ધોકો વસૂલ થઈ ગયો વાર લાગશે તમને લોહી મળતું નથી પેલી ચોખવટ કરી ઘેર ન પડે તમારે આ રખાય જ નહીં ચાલુ હું એવો માણસ છું અહીંયા હારા હારા ડોક્ટરો ઈલાજ કરવા આવે છે એવું નથી કારણ કે સમજે કે આયુર્વેદિક છે ને મારે કોઈ ડોક્ટર પાસે જવું પડે એવું નથી કોઈ કે ડોક્ટરથી સારું ન થાય તો એ મારી પાસે આવતા હોય મારે એમની પાસે જવું હોય અરસપરસ બધાને જરૂર પડતી હોય પાણે ડોક્ટર નહીં આ રહ્યું આ ગામ કેવું છે આ આગળ કોટડા પીઠા ત્યાં એક ભાઈ ડોક્ટર જ છે એના ભાઈ કે મારો ભાઈ સગો ડોક્ટર છે ચિકનગુનિયામાં કરીને મથીને મરી ગયો પણ મને સારું ન થયું તમારી પાસે આવ્યો પછી સારું થયું એવું ન હોય આવું સરસ 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 અને ઘણી વખત અમને તકલીફ થઈ તો અમારે કોઈ ડોક્ટર પાસે જવું પડે એવું જરૂરી નથી લખી દીધું હા આપણે સર્વસ્વ છે એવું સર્વસ્વ છે એવું નહીં સમજવાનું ભગવાન વિષ્ણુને જરૂર પડે શિવ પાસે